નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ ટેસ્લા પ્લાન્ટથી. ભારત સરકારે કેટલાક દિવસ પહેલાં પોતાની નવી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસીની જાહેરાત કરી હતી. ત્યારબાદ દિગ્ગજ ઈવી કંપની ટેસ્લાના ભારત આવવાની સંભાવના પર મહોર લાગી ગઈ હતી. હવે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી પાકી થઈ ગઈ છે. એપ્રિલના અંતમાં ટેસ્લા તરફથી એક ટીમ ભારત આવવાની છે. આ ટીમનું કામ ભારતમાં પ્લાન્ટ લગાવવા માટે સૌથી સારી જગ્યા શોધવાનું હશે. આ ટીમની નજર ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ પર સૌથી વધુ છે. એલન મસ્કની ટેસ્લાએ લગભગ 2 થી 3 અબજ ડોલરનો પ્લાન્ટ ભારતમાં બનાવવાનો પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાનને જમીન પર ઉતારવા માટે એક ટીમ એપ્રિલના અંતમાં ભારત આવશે. દિગ્ગજ ઇલેક્ટ્રિક વેહિકલ કંપની ટેસ્લાની આ ટીમ કેટલાક રાજ્યનો પ્રવાસ કરી પ્લાન્ટ માટે જમીન શોધશે. ટેસ્લાની પ્રાથમિકતા તે રાજ્ય છે જ્યાં પહેલેથી જ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ છે. ટાટા કાર પ્રોજેક્ટ બાદ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે વિશ્વની ટોપની માઇક્રોન કંપનીને પણ ચિપ્સ માટે સાણંદ નજીક જ જમીન ફાળવી દેવામાં આવી છે. સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે. હવે ટેસ્લા કાર પ્રોજેક્ટ પણ સાણંદ નજીક શરૂ થાય તે જોતાં આ વિસ્તાર ઔદ્યોગિક દ્રષ્ટિએ વધુ વિકસિત થશે તે નક્કી થઈ ગયું છે. ભારત સરકારે આ વર્ષે માર્ચમાં નવી ઈવી પોલિસી જાહેરાત કરતા કહ્યું હતું કે જો કોઈ કંપની દેશમાં $50 કરોડ રોકાણ કરે છે અને 3 વર્ષમાં ભારતના પ્રોડક્શન શરૂ કરે છે તો તેને ઇમ્પોર્ટ ટેક્સ પર છૂટ આપવામાં આવશે. ટેસ્લાએ ગયા વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે તે ભારતમાં લગભગ $24,000 કિંમત ધરાવતી ઈવી કાર બનાવવા માંગે છે. ગયા વર્ષે જૂનમાં ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી હતી. માદક પદાર્થ હેરોઇનના જથ્થા સાથે એક આરોપીને ગાંધીધામ એસઓજીએ ઝડપી પાડ્યો હતો. એસઓજીની ટીમે બાતમીના આધારે ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે રોડ પાસેના પુલિયા પાસે એક આરોપીને ગેરકાયદેસર રીતે હેરોઇનનો જથ્થો વેચાણ માટે લઈ જતા ઝડપી પાડ્યો હતો. પંજાબના સિમરનજીતસિંહ સિમ્બેના કબજામાંથી એસઓજીએ 64.20 ગ્રામ હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 32,10,000ની હોવાનું જણાઈ રહ્યું છે. અને 2 જેટલા આરોપી હજુ પકડવાના બાકી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ 1985 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આણંદ શહેરમાં અમૂલ ડેરી ખાતે આજે ભાજપના બુથ પ્રમુખ સંમેલનને પ્રદેશ પ્રમુખ CR પાટીલે સંબોધન કર્યું હતું. આણંદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા મત વિસ્તારના તમામ બુથ પ્રમુખોનું આજે મહાસંમેલન યોજાયું હતું, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે તમામ બૂથ પ્રમુખોને 5 મહત્વની સૂચનાઓ આપી હતી. જેમાં શનિવારે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી પહેલાં એટલે કે આવતીકાલે તમામ બૂથ પ્રમુખો પેજ સમિતિની 14 સભ્યોની સમિતિ બનાવશે અને બૂથ વાઇઝ બૂથ પ્રમુખો નેતૃત્વ લે અને દરેક ઘરની મુલાકાત લઈ ઘરે ઘરે જઈ દિવ્યાંગ અને વડીલોને પગે લાગી દરેક ઘર પર ભાજપનો ધ્વજ લગાવી દરેક ઘરનો વ્યક્તિગત સંપર્ક કરે અને જે લાભાર્થીઓએ સરકારી યોજનાઓનો લાભ લીધો છે તેમને ખાસ મળવા અને સરકારની અન્ય વિવિધ યોજનાઓની માહિતી આપવા અનુરોધ કર્યો હતો. તેમજ આવતીકાલે પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરી મતદાન સુધીમાં જુદા જુદા રાઉન્ડમાં દરેક ઘરનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. CR પાટીલે કહ્યું હતું કે 74 લાખ પેજ પ્રમુખના ઘરના 2.22 કરોડ મત પડે તો આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ શકે છે. દરેક બૂથ પ્રમુખ આ વખતે તમારી તાકાત લગાવી દો અને આળસ કર્યા વગર કામે લાગી જવા આહવાન કર્યું હતું. CR પાટીલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક સમાજના પ્રતિનિધિને ટિકિટ આપીને સામૂહિક તાકાત ઊભી કરી છે, ત્યારે આ તાકાત થકી ફરી એક વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની હેટ્રિક કરવા જઈ રહ્યા છે. જામનગર શહેરમાં લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રી સહિત 16 આગેવાનોએ સામૂહિક રીતે રાજીનામા ધરી દીધા છે. પક્ષની કેન્દ્રીય નેતાગીરી આપેલા વચન પૂર્ણ ન થતાં નારાજ થઈ આ રાજીનામા આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આપમાંથી રાજીનામું આપનાર શહેર પ્રમુખ અને મહામંત્રી સહિતના કેટલાક આગેવાનોએ ભાજપમાં ઘર વાપસી કરી છે. લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાંથી અનેક આગેવાનો, કાર્યકરો રાજીનામા આપી રહ્યા છે. ગઈકાલે જામનગરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત 1.5 ડઝન જેટલા આગેવાનોએ રાજીનામા ધરી દીધા હતા. ત્યારબાદ આજે મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે, જેમાં જામનગર શહેરના આપના પ્રમુખ કરસન કરમૂર, મહામંત્રી આશીષ કંટારિયા, ઉપપ્રમુખ આશીષ સોજિત્રા, અશ્વિન પ્રજાપતિ, લીગલ સેલના પ્રમુખ મયુર ગેડિયા,
શિક્ષણ સેલના પ્રમુખ મિતેન કાનાણી સહિતના 1.5 ડઝન જેટલા આગેવાનો કાર્યકરો કેસરિયા ધારણ કર્યા હતા. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના આગેવાનો દ્વારા કેટલાક કમિટમેન્ટ આપવામાં આવ્યા હતા, જેને પૂરા કરવામાં નહીં આવતા આખરે આ તમામ લોકોએ રાજીનામા આપવાની ફરજ પડી. પક્ષના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ઘણા સમય પહેલાં જે વચન આપવામાં આવ્યા હતા તેનું પાલન કરવામાં આવ્યું ન હોવાથી અમારો ઉત્સાહ ભાંગી ગયો. મન માનતું ન હોય ત્યારે વધુ સમય પક્ષમાં રહી ગૂંગળામણ અનુભવવી તેના કરતાં પક્ષને રામ રામ કરવા ઉચિત લાગતા અમે સામૂહિક રીતે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. તેવું આપના જામનગરના શહેર પ્રમુખ કરશન કરમુરે જણાવ્યું હતું. બીજી તરફ કોંગ્રેસના વોર્ડ નંબર 4ના કોળી સમાજના આગેવાન સુભાષ ગુજરાતીએ 150 જેટલા લોકો સાથે ભાજપમાં જોડીને કોંગ્રેસે રામ કરી દીધા હતા. આ સાથે વોર્ડ નંબર 15ના પૂર્વ નગર સેવિકા પણ આજે તેમના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. આમ જામનગર ભાજપમાં ભરતી મેળો જોયો હતો, જેમાં 500થી વધુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને પ્રમુખો જોડાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને જાળવણી તેમજ ટ્રાફિક નિયમોની જાળવણી માટે પાલનપુર તેમજ અંબાજીમાં કુલ 201 સીસીટીવી કેમેરા કાર્યરત છે, જેમાં વધુ 674 કેમેરા લગાવવા માટે પાલનપુર તટબંધી વિસ્તારમાં જિલ્લા પોલીસ વડાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. સરકાર દ્વારા નેત્રમ અંતર્ગત કાર્યક્રમ તમામ જિલ્લાઓમાં પોલીસની નિગરાની માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે, જેમાં અગાઉ પાલનપુરમાં 18 સ્થાનો પર કુલ 147 તેમજ અંબાજીમાં 9 સ્થાનો પર 54 એમ કુલ 27 સ્થાનો પર 201 સીસીટીવી કેમેરા લગાવાયા હતા. આ લગાવેલા કેમેરામાંથી પોલીસને અનેક ગુનાઓ શોધવામાં સફળતા મળી છે, તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતી વ્યક્તિઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈને જિલ્લામાં વધુ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં અંબાજીમાં 19 લોકેશન્સ પર 84, પાલનપુરમાં 37 સ્થાનો પર 170, ડીસામાં 40 સ્થાનો પર 248, થરાદમાં 21 સ્થાનો પર 133 તેમજ 7 ચેકપોસ્ટ પર 39 સીસીટીવી કેમેરા મળી કુલ 124 સ્થાનો પર 674 નવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા પાલનપુર તળબત્તી વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી માટે ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. માનનીય ડીજીપી સાહેબ દ્વારા હંમેશા ક્રાઇમના ડિટેક્શનની પહેલાં આગ્રહ રાખવામાં આવે છે, ક્રાઇમના પ્રિવેન્શન ઉપર, અને જેની જ કડીના એક ભાગરૂપે આપણે અહીંયા વિશ્વાસ ફેઝ 2માં હવે નવા કેમેરા લગાવવા જઈ રહ્યા છીએ. હું સર્વ મીડિયા કર્મીઓને જણાવવા માંગીશ કે અત્યાર સુધી આપણા બનાસકાંઠા જિલ્લામાં અંબાજી અને પાલનપુરમાં 201 જેટલા કેમેરા હતા, કે જેની સંખ્યા હવે વિશ્વાસ ફેઝ 2ની અંદર વધારી અને કુલ મળીને 875 જેટલા કેમેરા આપણે હવે લગાવવા જઈ રહ્યા છીએ. વિશ્વાસ ફેઝ 2ની અંદર બીજા 674 કેમેરા લગાવવાના છે. જો લોકેશનની વાત કરવામાં આવે તો પાલનપુર અને અંબાજીમાં બી કેમેરાની સંખ્યામાં આપણે વધારો કરી રહ્યા છીએ. એની સાથે સાથે નવા લોકેશનો એટલે કે ડીસા છે, જે ઉભરતું સિટી છે, થરાદ છે, આપણી કેટલીક ચેકપોસ્ટો છે, આ બધી જગ્યા ઉપર આપણે કેમેરાઓ લગાવી અને પોલીસ ડિટેક્શનની પહેલાં જ ક્રાઇમનું પ્રિવેન્શન કરી શકે એ પ્રકારનું અમારા ડીજી સર અને આઈજી સર તરફથી જે સૂચનાઓ છે એ પ્રકારે અમે નવા કેમેરાઓ લગાવવા જઈ રહ્યા છીએ. હું આપને વિશ્વાસ આપું છું કે આના મદદથી બનાસકાંઠા પોલીસની શક્તિમાં વધારો થશે અને આપણા જે સિટીઝન છે, ગુજરાતના જે નાગરિકો છે, તેને આપણે ઓર વધારે સારી સગવડો આપી શકીશું. થેન્ક યુ. સીસીટીવી કેમેરાથી કેટલા ગુનાઓને અત્યાર સુધી આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર જે ગંભીર ગુનાઓ છે, નાના નાના ગુનાઓનું તો ઘણું ડિટેક્શન થયું છે કે જેમાં વ્હીકલ ચોઈન હોય, પરંતુ જે ગંભીર પ્રકારના ગુનાઓ કહી શકાય એવા કુલ અત્યાર સુધીમાં 175 ગંભીર ગુનાઓનું ડિટેક્શન જે છે એ વિશ્વાસના કેમેરા દ્વારા થયેલું છે. સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો ભાવનગર લોકસભા બેઠક પર સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, ત્યારે આચારસંહિતાની ફરિયાદ અને મતદારોને પગલે ચૂંટણી તંત્ર દ્વારા શું તૈયારી કરવામાં આવી છે તેને લઈને ભાવનગરના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર કે મહેતા સાથે ખાસ વાતચીત કરાઈ હતી. સમગ્ર દેશમાં 7 તબક્કામાં લોકસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થવાનું છે. રાજ્યમાં ભાવનગર લોકસભા બેઠક પર ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર કે મહેતાએ જણાવ્યું હતું કે ભાવનગર લોકસભામાં બોટાદ જિલ્લાની ગઢડા અને બોટાદ બેઠક છે, જ્યારે ભાવનગર જિલ્લાની મહુવા અને ગારિયાધાર બેઠક અમરેલી જિલ્લામાં જાય છે. તેમજ મતદાન મથકની વાત કરીએ તો જિલ્લામાં કુલ 19,09,000 મતદારો છે અને 1965 મતદાન મથક છે. આ ચૂંટણી પ્રક્રિયા માટે સ્ટાફની જરૂરિયાત મુજબ 10,191 જેટલા ચૂંટણી સ્ટાફની નિમણૂક કરાઈ છે. પ્રથમ રેન્ડમાઇઝેશન થઈ ગયું છે અને લગભગ 7400 જેટલા લોકો મતદાન મથકો પર
નિયુક્ત થશે, જેની જુદી જુદી કામગીરી થશે. વધુમાં જણાવ્યું કે ચૂંટણી પંચની સૂચના મુજબ જે મતદાન મથક ઉપર જે સ્ટાફને રાખવામાં આવે છે તેને ફરજિયાત પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાનું રહેશે. અને હવે પોસ્ટલ બેલેટ ટપાલમાં નથી મોકલવાના. ભૂતકાળમાં એવું હતું કે ટપાલમાં મોકલવામાં આવતા હતા. હવે રાજ્ય કક્ષાએ 3 એક્સચેન્જ મેળા થશે. તેની અંદર અત્યારે અમે લોકો પાસેથી 12 નંબરના ફોર્મ ભેગા કર્યા છે અને એ 12 નંબરના ફોર્મ અમે ગાંધીનગર અને અમદાવાદ પહોંચાડીશું. નું રેન્ડમાઇઝેશન કરીશું રાજકીય પક્ષોની હાજરીમાં, અને પછી એ ઈવીએમ મશીન જે તે વિધાનસભા મત વિભાગને અમે એલોટ કરીશું. અને જ્યારે અમારે હરીફ ઉમેદવારોની યાદી બની જશે અને બેલેટ પેપર છપાઈને આવશે, ત્યારે એ સંબંધિત વિધાનસભાના જે એઆરઓ છે, જે લોકસભા માટે એઆરઓ છે, એ લોકો એ ઈવીએમ મશીનને સેટ કરવાની કાર્યવાહી રાજકીય પક્ષોની હાજરીમાં કરશે. અને તે વખતે ઉત્પાદક કંપનીના જે ક્વોલિફાઈડ એન્જિનિયર્સ પણ તે વખતે ત્યાં હાજર રહેશે. ખાસ કરી વાત કરીએ તો આમ નાગરિક માટે જાગૃતતા કેવી રહેશે અને એમની માટેની શું ફેસિલિટી રહેશે? આપણે ભાવનગર જિલ્લાની જો વાત કરીએ, ત્યારે ભાવનગર જિલ્લાની અંદર સરેરાશ જે મતદાન છે એ રાજ્ય અને રાષ્ટ્રની સરેરાશ કરતાં ઓછું રહેલું છે. એના અમુક કારણો છે. આપણે ત્યાં અમુક તાલુકાઓની અંદર લોકો રોજગારના કારણે બહાર નીકળી ગયા છે. એના કારણે ઘણી વખત મતદાનની ટકાવારી ઉપર અસર પડતી હોય છે. તેમ છતાંય વધુમાં વધુ લોકો મતદાન કરે એના માટે પ્રેરિત કરવા માટે આપણે ત્યાં ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન નામનું એક એપ્રોચ કમિશને લીધો છે. એ મુજબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી છે, એના નોડલ ઓફિસર છે, એ પોતે અને એમના નીચેના તંત્ર દ્વારા ગામે ગામ અત્યારે એક્ટિવિટી કરાવી રહ્યા છે. વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે પ્રેરિત થાય એના માટે કામગીરી થઈ રહી છે. વધુમાં વધુ જે આપણે ત્યાં ઓછામાં ઓછું મતદાન જ્યાં થયું છે એ મતદાન મથકો ઓળખેલા છે. ત્યાં આગળ વિશેષ કામગીરી અને વિશેષ ફોકસ રાખવામાં આવશે. જે મતદાન મથકો ઉપર મહિલા અને પુરુષના મતદાનની અંદર 10% કરતાં વધારે તફાવત છે, ત્યાં આગળ બહેનોના મારફત અમે લોકો કાર્યવાહી કરી રહ્યા છે. આ વખતે પ્રાથમિક શાળાના બાળકોને પાસે અમે લોકો એક નાનકડી એવી એક્સરસાઇઝ કરાવીએ છીએ કે એમના વડીલોને પૂછે કે તમે મતદાન કર્યું, અમને ટપકું બતાવો. અને જેમ કે કોઈ સ્કૂલની એસાઇનમેન્ટ હોય એ રીતના જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે એના શિક્ષકોને બતાવશે. આ રીતના ઘરે ઘર આપણે જાગૃતિ કેળવવા માટેની એપ્રોચ લઈને ચાલીએ છીએ. લોકસભા ચૂંટણી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના જમુઈમાં જનસભાને સંબોધી હતી. કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે એક તરફ કોંગ્રેસ અને આરજેડી જેવી પાર્ટીઓ છે જેમણે પોતાની સરકાર દરમિયાન આખી દુનિયામાં દેશનું નામ બગાડ્યું. બીજી તરફ ભાજપ અને એનડીએ છે જેમના નેતૃત્વમાં વિકસિત ભારત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસના શાસન દરમિયાન ભારતને નબળો અને ગરીબ દેશ માનવામાં આવતો હતો. આજે લોટ માટે વલખા મારતા નાના નાના દેશના આતંકવાદીઓ પણ આપણા પર હુમલો કરીને જતા હતા. તત્કાલીન કોંગ્રેસ ફરિયાદો લઈને અન્ય દેશોમાં જતી હતી, પરંતુ હવે એ નહીં ચાલે. આજે બિહારના 85 લાખથી વધુ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ મળી રહ્યો છે. એકલા જમ્મુમાં જ આ યોજના હેઠળ ખેડૂતોને તેમના બેંક ખાતામાં 850 કરોડ રૂપિયાથી વધુ રકમ મળી છે. જો આ અહંકારી ગઠબંધન સરકાર હોત તો શું તમારા ખાતામાં સીધા પૈસા મોકલવાની યોજના બની હોત? આ લોકો તમારા પૈસા લૂંટી લેત અને તમારા પાસે પૈસા મળ્યાની સહી કરાવી લેત. તમને ડરાવી રહ્યા છે કે મોદી આવ્યો. ભ્રષ્ટાચારીઓ કાન ખોલીને સાંભળી લો. આ મોદી નથી આવ્યો, પરંતુ 140 કરોડ દેશવાસીઓનો ગુસ્સો બહાર આવ્યો છે. આ શબ્દો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવને સીધો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે તેમના સમયમાં ગરીબોને નોકરી આપવાના નામે જમીનો છીનવી લેવામાં આવતી હતી. નીતિશજી પણ રેલવે મંત્રી હતા, તેમના પર ક્યારેય આવો ડાઘ લાગ્યો નથી. અપહરણ ઉદ્યોગ માટે જાણીતા રાજકારણીઓએ રસ્તાઓ બનાવવા દીધા ન હતા. તેઓ બિહારને ફાનસ યુગમાં રાખવા માંગે છે, જ્યારે અમે નીતિશ કુમાર સાથે રહીને બિહારમાં રોડ અને હાઈવે બનાવી રહ્યા છીએ. વડાપ્રધાન મોદીએ બિહારમાં જંગલરાજથી લઈને રામ મંદિર સુધીની તમામ બાબતો વિશે વાત કરી. તેમણે કહ્યું કે જંગલરાજમાં દીકરીઓ બહાર જઈ શકતી નહોતી. અયોધ્યામાં રામ મંદિરનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે આરજેડી કોંગ્રેસે રામ મંદિરના નિર્માણને રોકવા માટે તમામ તાકાત લગાવી દીધી છે. આજે પણ આ લોકો રામ મંદિરની મજાક ઉડાવે છે. આ જ લોકો કર્પૂરી ઠાકુરને અપમાનિત કરતા હતા, જ્યારે અમારી સરકારે બિહારના ગૌરવ કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપ્યો, ત્યારે આ લોકોએ વિરોધ કર્યો. આ જ લોકોએ રામનાથ કોવિંદજીને રાષ્ટ્રપતિ બનાવવાનો વિરોધ કર્યો હતો. તો આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને પણ રાષ્ટ્રપતિ બનાવવા સામે વિરોધ ઊભો કર્યો હતો. વડાપ્રધાન મોદીએ અરુણ ભારતીને વોટ આપવાની અપીલ કરી હતી. તેનાથી રામવિલાસ પાસવાનના સંકલ્પોને મજબૂતી મળશે. તેમણે કહ્યું કે બિહારની ધરતી સમગ્ર દેશને દિશા બતાવી રહી છે. બિહારની આ ભૂમિએ સ્વતંત્રતાના સંગ્રામમાં અને સ્વતંત્ર ભારતના પાયાને મજબૂત કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. પરંતુ બિહારની ક્ષમતા પ્રમાણે આઝાદીની 5-6 પેઢીઓ પછી પણ અહીં ન્યાય થઈ શક્યો નથી.
साथियों, बिहार की धरती पूरे देश को दिशा दिखाने वाली रही है। बिहार की इस धरती ने आजादी की लड़ाई में और स्वतंत्र भारत की नींव मजबूत करने में बहुत बड़ी भूमिका निभाई है। लेकिन दुर्भाग्य से बिहार के सामर्थ्य के साथ आजादी के बाद 5-6 पीढ़ियों के साथ यहां न्याय नहीं हो पाया। बिहार को एनडीए गठबंधन बहुत ही परिश्रम से एक बड़े दल से बाहर निकालकर लाया है। हमारे नीतीश बाबू की इसमें बहुत बड़ी भूमिका रही है। अब समय आ गया है कि बिहार और तेज गति से विकास करे। इसलिए 2024 का चुनाव बिहार और भारत के भविष्य के लिए बहुत निर्णायक है। ये चुनाव विकसित बिहार के सपनों को पूरा करने का चुनाव है। ये चुनाव विकसित भारत के संकल्प को मजबूत करने का चुनाव है। आज एक और कांग्रेस और आरजेडी जैसी पार्टियां हैं जिन्होंने अपनी सरकार के समय पूरी दुनिया में देश का नाम खराब किया था। दूसरी ओर बीजेपी और एनडीए है जिसका एक ही लक्ष्य है, विकसित भारत का निर्माण, खुशहाल बिहार का निर्माण। साथियों, कांग्रेस हो या आरजेडी, इन्होंने हर मौके पर बिहार और बिहारी गौरव का अपमान किया है। यही कांग्रेस और आरजेडी की जिसने कर्पूरी ठाकुर का अपमान किया था। अभी कुछ ही समय पहले हमारी सरकार ने बिहार के गौरव कर्पूरी ठाकुर को भारत रत्न दिया, तब भी इन लोगों ने उसका विरोध किया। इन्हीं लोगों ने रामनाथ कोविंद जी को राष्ट्रपति बनाने का विरोध किया। कांग्रेस और आरजेडी ने आदिवासी महिला द्रौपदी मुर्मू जी को राष्ट्रपति का चुनाव हराने के लिए पूरी ताकत लगा दी थी। 19 अप्रैल को आपको इन गरीब विरोधी लोगों को अपने वोट से हराना है। भाइयों और बहनों, आपको एक बात और कभी भी भूलनी नहीं है, हमेशा हमेशा याद रखनी है। याद रखिए, और कोई भी गरीब मां का बेटा इसको भूल नहीं सकता है। कोई भी किसान का बेटा भूल नहीं सकता है। कोई भी आशा अपेक्षा को लेकर के जीने वाला नौजवान, मेहनत करके आगे आया हुआ नौजवान उस बात को कभी भूल नहीं सकता। याद कीजिए, रेलवे में भर्ती के नाम पर जो लोग गरीब युवाओं से जमीन लिखवा लें, वो बिहार के युवाओं का कभी भला नहीं कर सकते। रेल मंत्री हमारे नीतीश बाबू भी थे। आज तक कोई शिकायत नहीं आई नीतीश बाबू के खिलाफ। और इन लोगों ने गरीबों की जमीन छीन ली।
घमंड या गठबंधन वालों के समय में केवल खस्ता हाले ट्रेनें चलती थी, लेकिन अब पूरे देश की तरह ही बिहार के लोग भी वंदे भारत ट्रेन में सफर कर रहे हैं और जल्द ही ये ट्रेनें देश के हर रूट पर दौड़ती नजर आएगी। जमुई के पुराने रेलवे स्टेशन की जो हालत है वो तो आप भली भांति जानते हैं। अब जमुई का रेलवे स्टेशन भी आधुनिक बन रहा है। कुछ महीने पहले जब नए रेलवे स्टेशन की तस्वीर दिखाई गई थी तो सब जगह उसकी चर्चा हुई थी। वो दिन दूर नहीं जब बिहार के बड़े रेलवे स्टेशन भी एयरपोर्ट्स की तरह सुविधा युक्त होंगे। साथियों, अभी नीतीश बाबू बता रहे थे कितने सारे काम हुए हैं। भाई चिराग बता रहे थे कितने सारे काम हुए। हमारे सम्राट जी बता रहे थे कितने सारे काम हुए। और मैं भी इतने सारे काम बता सकता हूं, शायद रात भर मीटिंग चलानी पड़े, लेकिन उसके बावजूद भी भाइयों बहनों ये मोदी है। मोदी की कुछ सोच ही अलग है। ये इतने सारे कामों की सूची बताई जाती है ना, ये 10 साल में जो हुआ वो तो सिर्फ ट्रेलर है, ट्रेलर। अभी तो बहुत कुछ करना है। अभी तो हमें देश को, बिहार को बहुत आगे लेकर के जाना है। કોંગ્રેસના પૂર્વ નેતા ગૌરવ વલ્લભને ભાજપના જનરલ સેક્રેટરી વિનોદ તાવડેએ ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા। ગૌરવ વલ્લભે સોશિયલ મીડિયા એક્સ પર કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેને મોકલેલા રાજીનામાની પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આજે જે રીતે દિશાહીન થઈને આગળ વધી રહી છે તેમાં હું ખુદને આરામદાયક અનુભવી શકતો નથી। હું ના તો સનાતન વિરોધી નારા લગાવી શકું છું અને ના તો સવાર સાંજ દેશના વેલ્થ ક્રિએટર્સને ગાળો બોલી શકું છું। આ કારણે હું કોંગ્રેસ પાર્ટીના તમામ પદ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું। ચૂંટણી મેદાનમાં ફેલ રહેલા ગૌરવ વલ્લભની ગણના કોંગ્રેસના સારા પ્રવક્તામાં થતી હતી। વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ગૌરવ વલ્લભને જમશેદપુર પૂર્વ વિધાનસભા બેઠક પરથી તત્કાલીન મુખ્યમંત્રી અને ભાજપના ઉમેદવાર રઘુવર દાસ વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તે ચૂંટણીમાં રઘુવર દાસ અને ગૌરવ વલ્લભ બંને હારી ગયા હતા। આ ચૂંટણીમાં અપક્ષ સરયુ રાયને જીત મળી હતી। તે ત્યારબાદ કોંગ્રેસે ગયા વર્ષે યોજાયેલી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પણ ગૌરવ વલ્લભને ઉદયપુર બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ ભાજપના ઉમેદવાર તારાચંદ જૈન સામે તે 32,000ના મતે હારી ગયા હતા। पार्टियां आइडियोलॉजीज पर आधारित होती है और जो आइडियोलॉजीज पर मैं ये सोच के कांग्रेस पार्टी जिस आइडियोलॉजी को सोच के मैंने ज्वाइन किया था, ये लोगों को सम्मान छोड़ के क्रश करने की प्रक्रिया भारत को आगे नहीं ले जा सकती। और अल्टीमेटली हमारी आइडियोलॉजीज, पार्टीज की पॉलिटिकल राजनीतिक पार्टियों की आइडियोलॉजीज अलग अलग हो सकती है, पर एक आइडियोलॉजी जो हम सबको जोड़ती है वो भारत को आगे ले जाने की आइडियोलॉजी, और उसी आइडियोलॉजी को ध्यान में रखते हुए जो विकसित भारत की जो संकल्पना है उसको आगे ले जाने के लिए जो आइडियोलॉजी ने मुझे आकर्षित किया और मैंने आज भारतीय जनता पार्टी ज्वाइन करी। मुझे उम्मीद है मैं अपनी योग्यता का, अपने ज्ञान का, अपनी समझ का प्रयोग भारत को आगे ले जाने में जरूर भारतीय जनता पार्टी के माध्यम से कर पाऊंगा। और मैं अति प्रसन्न हूं। मैंने मेरी दिल की बात सारी लिख दी है। इससे ज्यादा ना तो मुझे किसी के व्यक्ति के बारे में टीका टिप्पणी करनी है। जो इश्यूज, और ये इश्यूज मैंने ऐसा नहीं कि पहली बार उठाए, पार्टी के हर पटल पे इन इश्यूज को मैंने समय समय पर उठाया और बेरोक टोक उठाया। पर जब आप इनको नजरअंदाज कर रहे हो तो
मुझे लगता है कि भारत को आगे ले जाने में आपका कंट्रीब्यूशन नहीं है। और जब मैं अपना कंट्रीब्यूशन भारत जैसे महान देश को आगे ले जाने में नहीं दे सकता तो मैं वहां रहकर कुछ नहीं कर सकता। इसलिए मैंने प्रधानमंत्री नरेंद्र मोदी जी के विकसित भारत की संकल्पना को आधार बनाकर देश को आगे ले जाने की, जो डेवलप्ड नेशन बनाने की जो मोदी जी का सपना है, उसको साकार करने के लिए जो भी मेरे से योगदान होगा वो मैं पूर्ण रूप से दूंगा। इससे ज्यादा मैं आज आपसे कुछ नहीं कहना चाहता। बहुत बहुत લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ અને ભાજપના ઉમેદવાર નવનીત રાણાને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે 2021માં બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે. આ ઘટના નવનીત રાણાના અનુસૂચિત જાતિના પ્રમાણપત્ર સાથે જોડાયેલો છે, જેને હાઈકોર્ટે ખોટો ગણાવતા રદ કરી દીધો હતો અને 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. હાઈકોર્ટના નિર્ણય બાદ તેમનું સાંસદ પદ ખતરામાં આવી ગયું હતું. નવનીત રાણા મહારાષ્ટ્રના અમરાવતી લોકસભા બેઠકના સાંસદ છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. 2021માં બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે નવનીતે ખોટા દસ્તાવેજોના આધાર પર ચૂંટણી લડી હતી અને જીતી હતી. આ ઘટનામાં સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે એમ પણ માન્યું કે નવનીત રાણાએ ખોટા જાતિ પ્રમાણપત્રનો બળ પર ચૂંટણી લડી હતી, માટે તેમનું જાતિ પ્રમાણપત્ર પણ રદ કરી દેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે નવનીત રાણા માટે મોટી રાહત આપી છે અને બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો હતો. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.